પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો તો હવે અહીંયા ધ્યાન આપજો. શું આ સ્પર્શક એ બધી ચર્ચા આપણે કરી. સ્પર્શક કોને કહેવાય, કઈ રીતે ગારો ઉડે, માટી ઉડે, એ બધી વાત આપણે કરી. ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ કેન્દ્રગામી બળ, આ શબ્દ આપણે સમજવો છે. કેન્દ્રગામી બળ ના કારણે હોય છે. કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ. આપણે પેલા કેન્દ્રગામી બળ એક શબ્દ સમજી લઈએ. ચાલો જોજો અહીંયા વધારાની કોઈ વાતચીત મહેરબાની કરીને ન કરતા. કઈ પ્રશ્ન હોય તો અવશ્ય પૂછજો, એક વાર નહીં 2 વાર પૂછજો, પણ વાતચીત ન કરતા. એક શબ્દ આપણે સમજવો છે અહીંયા આગળ, કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ. જો મારા વાલુડાઓ ધ્યાનથી સમજજો. એક પદાર્થ આમ ગોળ 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 ફરે છે. આ ગોળ ગોળ ફરવાનો મતલબ શું થાય? તો કે સાહેબ આ પદાર્થ છે ને એ આ બિંદુએ આમ જવાનો પ્રયત્ન કરે છે, પણ એ આમ જાય ને ત્યાં એને કોક આમ ખેંચી લે છે, તો વળી પાછો આ બિંદુએ આમ જાય, વળી પાછો એને કોક ખેંચી લે તો એ આમ જાય, આમ 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 આમ. તમે સમજો કે કોઈ પદાર્થ આમ વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર, એનો મતલબ શું થયો કે એને સતત કોક પોતાની તરફ ખેંચી રહ્યું છે, તો એ વર્તુળાકાર ગતિ કરી શકે. તમે સમજો કે પથ્થરને આપણે દોરી સાથે બાંધેલો, સમજો આ પથ્થર છે, એને દોરી સાથે બાંધેલો છે, તો આ પથ્થર ક્યાં સુધી ગોળ ગોળ ફરી શકે? જો એની સાથે દોરી જોડાયેલી હોય તો. જો દોરીનું કનેક્શન વયું જાય તો આ પથ્થર છે સ્પર્શકની દિશામાં વયો જાય. જો અહીંયા હોય તો આમ વયો જાય, જો અહીંયા હોય તો આમ વયો જાય. બોલો આ ઉદાહરણ સાથે બધા એગ્રી કરે છે કે જો સાહેબ પથ્થરને આપણે ગોળ ગોળ ફેરવીએ, પથ્થરને આપણે ગોળ ગોળ ફેરવીએ તો પથ્થર ત્યાં સુધી ફરતો રહે જ્યાં સુધી દોરી હોય. જો દોરી તૂટે તો પથ્થર ગોળ ફરી શકે નહીં. આ સમજાણું બધાને? બરાબર, સરસ. તો એનો મતલબ કે આ દોરી પથ્થર ઉપર એક પ્રકારનું બળ લગાડે છે. એ બળને નામ આપ્યું આપણે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ એટલે કેન્દ્ર તરફનું બળ. કેન્દ્ર તરફનું બળ. આ કેન્દ્ર તરફનું બળ જુદા જુદા કિસ્સાઓમાં જુદા જુદા પદાર્થો પૂરા પાડતા હોય. સમજો, જુદા જુદા પદાર્થ જુદા જુદા કિસ્સામાં જુદા જુદા પદાર્થો પૂરા પાડતા હોય. જેમ કે આપણે દોરી સાથે પથ્થર બાંધીએ, એને વર્તુળાકાર માર્ગે ફેરવો, વર્તુળાકાર માર્ગ ઉપર ફેરવો. એક વાત તમે સમજો કે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે ને તો એને કેન્દ્રગામી બળની જરૂર પડે જ. કેન્દ્રગામી બળ વગર વર્તુળાકાર ગતિ શક્ય નથી. તો આ વર્તુળાકાર માર્ગે ફરે એમાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે દોરીમાં રહેલું તણાવ. સાંભળજો, દોરીમાં રહેલું તણાવ. તમે એવું સમજો કે દોરીને તમે જ્યારે ફેરવો ત્યારે દોરી ખેંચાયેલી રહે. આ દોરી છે ને આમ ખેંચાયેલી રહે, બે બાજુ ખેંચાયેલી રહે, અને આ ખેંચાયેલી દોરી છે એની અંદર તણાવ હોય. બોલો આ વસ્તુ સમજાણી? હે? કારણ વગરની મહેરબાની કરીને કોઈ કમેન્ટ કરવી નહીં કોઈએ. મેહુલભાઈ, દોરીને પથ્થર બાંધીને તમે ફેરવો તો દોરી તણાય કે ન તણાય? તમને સમજાય? તણાય, દોરી તણાય. એ દોરીનું તણાવ છે ને એ જ તે આપણને ગોળ ગોળ ફેરવવા માટેનું બળ પૂરું પાડે.
પછી બીજું ઉદાહરણ છે કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. તો આની અંદર કોણ પૂરું પાડે બળ? તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આ કેન્દ્રગામી બળ પૂરું પાડે. કેન્દ્રગામી બળ પૂરું પાડે. બરાબર. જો પૃથ્વી પૂરતું ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકે નહીં તો ચંદ્ર છે એ છટકીને જતો રહે. કેટલાય મિશન મંગલ મૂવી જોયું છે? કયો તો કેટલાય મિશન મંગલ મૂવી જોયું છે? જોયું છે મિશન મંગલ મૂવી? તમે જોયું છે ને? હા, ન જોયે તો જોજો, સરસ છે, ટાઈમ કાઢીને તમ તારે. એમાં એ લોકો એવું કે જોવો સાહેબ, આ મંગળ છે, ઓમ મંગલમ, મિશન મંગલમ વાળો મંગળ છે, મંગળ, આ મંગળ ગ્રહ છે. એની આજુબાજુ આ લોકો એ સેટેલાઇટ મોકલવાનું હોય છે. આ સેટેલાઇટ એ લોકો એની આસપાસ મોકલવાની કોશિશ કરે છે. ગમે એમ મેં દોરી નાખ્યું છે. બરાબર. આ સેટેલાઇટ જો ફૂલ સ્પીડમાં ગયો ને, ફૂલ સ્પીડમાં, તો ભાઈ એ વયો જાય અહીંયાથી. આમ ફૂલ સ્પીડમાં ગયો તો વયો જાય. એની સ્પીડ જો અમુક લિમિટમાં હશે ને તો આ સેટેલાઇટ આની સાથે આકર્ષણમાં આવશે અને અહીંયા ગોળ ગોળ ફરવા લાગશે. જો એની સ્પીડ બહુ વધુ હશે ને તો એની કક્ષા છોડીને વયો જશે. સમજણ? તમે પથ્થર વાળું ઉદાહરણ લો, દોરી બાંધીને તમે પથ્થર ફેરવો તો એ ફરે ફરે ફરે, તમે ફાસ્ટ ફેરવો તો દોરીમાં તણાવ વધે, દોરીની લિમિટ કરતા તણાવ વધી જાય તો દોરી તૂટી જાય અને પથ્થર છે ફેંકાઈ જાય. સમજો છો? આ ખ્યાલ આવ્યો કે કઈ રીતે ગોળ ગોળ ફરતી વસ્તુ હોય. આ પીડીએફ બેટા મોકલશો ઉર્વીબેન? હા, પીડીએફ મોકલશો. સમજણમાં તમને ખબર પડી કે કઈ રીતે પૃથ્વી અને ચંદ્રનું પરિક્રમણ થાય છે, પરિભ્રમણ. એમાં છે ગુરુત્વાકર્ષણ બળ, કેન્દ્રગામી બળ પૂરું પાડે. બરાબર. આ બેમાં કોણ? કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી એટલે કેન્દ્ર તરફનું તણાવ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. કેન્દ્રગામી બળ પૂરું પાડે. બરાબર. આ કેન્દ્રગામી બળ પૂરું પાડે. કોઈ મને કહેશે કે આપણે વાહનને જ્યારે ટર્ન લઈએ ત્યારે વાહન ત્યાં વર્તુળાકાર ગતિ કરે. વાહન પણ વર્તુળાકાર ગતિ કરે. તો આ વાહન જ્યારે વર્તુળાકાર ટર્ન લેતું હશે સર્કલમાં આમ, ત્યારે કોણ કેન્દ્રગામી બળ પૂરું પાડે? કોઈ મને કહેશે? હા, તણાવ એટલે ખેંચાવ. કાવ્ય ભાઈ, તણાવ એટલે ખેંચાવ. બોલો. વાહન વળાંક લે ત્યારે, ભાઈ વળાંક તો જ આવે જો કોણ પૂરું પાડે? કોઈ કહેશે? ના, આપણે થોડા પાડીએ ભાઈ, આપણે ક્યાં કઈ કરીએ? ના, ગ્રેવિટી નહીં, ગુરુત્વાકર્ષણ નહીં, બ્રેક નહીં, રોડ ખરો, વાહન ખરું, પણ કઈ રીતે? ના ના ના. ટાયર ખરું, કઈ રીતે? આર્યરાજભાઈ, વેદાંતભાઈ, ટાયર કઈ રીતે? તો વાહન જ્યારે વળાંક લે ત્યારે ટાયર અને રોડ વચ્ચેનું ઘર્ષણ બળ છે ને ભાઈ, ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તમે સમજો આ વાતને. જો રોડ સારો હશે, સ્લીપરી નહીં હોય, ટાયર સારા હશે તો તમે વધુ સ્પીડમાં શાર્પ ટર્ન લઈ શકશો. અને જો રોડ સ્લીપરી હશે, ટાયર ઘસાઈ ગયેલા હશે તો તમે બહુ સ્પીડમાં ટર્ન નહીં લઈ શકો. વધુ સ્પીડમાં ટર્ન એનો મતલબ વધુ કેન્દ્રગામી બળની જરૂર પડે. સમજાય છે? ખ્યાલ આવ્યો બેટા? ઘર્ષણ બળ, ઘર્ષણ બળ નથી ખબર પડી તમને? ઘર્ષણ બળ, ઘર્ષણ બળ ખ્યાલ આવે ને? આ બે હાથને હું ઘસું તો હાથ ગરમ થઈ ગયા, ઘર્ષણ બળ. ઘર્ષણ બળ એટલે આ પેન છે એને આમ ધક્કો મારું તો એ ઊભી રહી જાય પાછી, ઘર્ષણ બળ. સાયકલના બે પેડલ માર્યા તો સાયકલ ચાલી, પેડલ ઉભા રાખી દીધા સાયકલ ધીમી 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 પડતી ઊભી રહી જાય. કોના કારણે? ઘર્ષણ બળના કારણે. ચપ્પલના તળિયા ઘસાઈ જાય, કોના કારણે? ઘર્ષણ બળના કારણે. સમજાણું બેટા? તો આ બધા ઉદાહરણો આપણે જોયા. કેન્દ્રગામી બળ આ શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો.
કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે એમાં કેન્દ્રગામી બળનો જરૂર પડે અને પડે છે. બરાબર, અહીંયા હું લખી નાખું કે આ કેન્દ્રગામી બળ શું છે તો કે વર્તુળાકાર ગતિ માટે જરૂરી બળ. વર્તુળાકાર ગતિ માટે જરૂરી બળ એને આપણે કેન્દ્રગામી બળ કીધું. બરાબર, ચાલો હવે અહીંયા મને કહેજો તમે પ્રવેગી ગતિ એવો શબ્દ તમે સાંભળેલો છે? પ્રવેગ એવો શબ્દ તમે સાંભળ્યો છે? પ્રવેગ એવો શબ્દ સાંભળ્યો છે? કોઈ મને પ્રવેગનું સૂત્ર કહે કે પ્રવેગનું સૂત્ર શું થાય? ખોટું વેદાંતભાઈ, વેગમાં થતો ફેરફાર ન થાય. વેગમાં થતો ફેરફાર ન થાય. પ્રવેગ એટલે થાય વેગમાં થતા ફેરફારનો સમય દર. વેગમાં થતા ફેરફારનો સમય દર. પ્રવેગ એટલે એક્સેલરેશન, એને એ કહેવાય. વેગમાં થતો વેગને વી કહેવાય, ફેરફારને ડેલ્ટા કહેવાય અને છેદમાં સમય અને ટી કહેવાય. તો પ્રવેગનું સૂત્ર આવું થાય ડેલ્ટા વી ના છેદમાં ટી. તો તમે આવું જોયું હશે, વી માઇનસ યુ એના છેદમાં ટી. સમજાણું? વી માઇનસ યુ એના છેદમાં ટી. તો આમાંથી કોઈ પણ વસ્તુ બદલાય તો પ્રવેગી ગતિ કહેવાય. બરાબર, તો પ્રવેગી ગતિ કહેવાય. ટૂંકમાં વેગ બદલાય તો પ્રવેગી ગતિ આપણને મળે. તો અહીંયા હું લખી નાખું કે વેગ બદલાય. આમ તો અચળ પ્રવેગી ગતિ એવા તમે સમીકરણો ભણ્યા છો. અચળ પ્રવેગી ગતિ એવા સમીકરણો તમે ભણ્યા છો. તો પ્રવેગી ગતિ તમને ક્યારે મળે? પ્રવેગી ગતિ તો કે સાહેબ જો વેગમાં ફેરફાર થાય, વેગમાં ફેરફાર થાય તો પ્રવેગી ગતિ મળે. બોલો, આટલું લખ્યું ક્લિયર છે? બધાને ખબર પડી ગઈ? બરાબર. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર. આમાં થોડું ગાણિતિક કામ આવશે અને એ પ્રેક્ટિસ થી જ આવડશે. બરાબર, કકળાટ કરશો તો નહીં આવડે, થોડીક પ્રેક્ટિસ કરવી પડશે આ લખવાની. પ્રવેગી ગતિ કોને કહેવાય? તો કે જો વેગમાં ફેરફાર થાય. કોઈ મને કહેશે કે વેગ છે એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ? વેગ છે એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ? એવું મને કોઈ સમજાવશે? કહેશે મને કોઈ? વેગ સદિશ છે કે અદિશ? સદિશ. બહુ સરસ. વેગ છે એ સાહેબ સદિશ ભૌતિક રાશિ છે. વેગ છે એ સદિશ ભૌતિક રાશિ છે. સદિશ ભૌતિક રાશિનો મતલબ એવો થાય કે એની અંદર મૂલ્ય પણ હશે અને એની અંદર દિશા પણ હશે. મૂલ્ય પણ હશે અને એની અંદર દિશા પણ હશે. તો કોઈ મને પૂછે કે વેગમાં ફેરફાર ક્યારે થાય? કોઈ મને પૂછે કે વેગમાં ફેરફાર ક્યારે થાય? તો વેગમાં 3 રીતે ફેરફાર થાય. કઈ રીતે? જો ઝડપમાં ફેરફાર થાય તો ઝડપ બદલાય. ઝડપ એટલે વેગનું મૂલ્ય. ઝડપ એટલે વેગનું મૂલ્ય. આ પાછળના ચેપ્ટરનું રિવિઝન થતું જાય સાથે સાથે. વેગનું મૂલ્ય જો ઝડપમાં બદલાય તોય તે વેગનું મૂલ્ય બદલાય. વેગમાં ફેરફાર કહેવાય. વેગની દિશા બદલાય. વેગની દિશા અથવા ખાલી દિશા બદલાય. મૂલ્ય બદલાય, દિશા બદલાય, ઝડપ. અને ત્રણેય બંને બદલાય. ત્રીજું છે બંને બદલાય. ફટાફટ હું તમને ઉદાહરણ આપી દઉં. હું સ્કૂટર લઈને સીધા રસ્તા ઉપર જાઉં 30 ની સ્પીડે, કોન્સ્ટન્ટ 30 ની સ્પીડે, તો પ્રવેગી ગતિ કહેવાય નહીં. સીધા રસ્તા ઉપર 30 ની સ્પીડ જાઉં, પણ હવે સ્પીડ વધારું 30, 40, 50, 60, 70, તો હું બદલાણું? ઝડપ બદલાણી એટલે મૂલ્ય બદલાણું, તો પ્રવેગી ગતિ કહેવાય. હું 30 ની સ્પીડે જાઉં છું પણ ટર્ન લઉં છું, તો ટર્ન લઉં તો દિશા બદલાય, તો દિશા બદલાય તોય તે વેગમાં ફેરફાર થાય. વેગમાં ફેરફાર થાય તો પ્રવેગી ગતિ કહેવાય. બંને બદલાય. હું ટર્ન એ લઉં છું ને સ્પીડ તે મારી વધારું, ટર્ન એ લઉં છું ને સ્પીડ વધારું, બંને બદલાય તોય વેગમાં ફેરફાર થાય. વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગી ગતિ કહેવાય. બોલો, અહીં સુધીનું સમજાય છે બેટા?
અહીં સુધીનું ખ્યાલ આવ્યો બધાને? હા, સરસ, ચાલો. બરાબર, તો આટલું તમને ખબર હોવી જોઈએ કે પ્રવેગી ગતિ કોને કહેવાય, વેગમાં ફેરફાર કોને કહેવાય, વેગ છે સદિશ રાશિ કહેવાય કે અદિશ? ફરીવાર કહું છું, સાંભળજો. પ્રવેગ એટલે વેગનો ફેરફારના છેદમાં સમય. વેગનો ફેરફારના છેદમાં સમય. એનો મતલબ વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. વેગમાં ફેરફાર ક્યારે થાય? જો વેગનું ઝડપ એટલે અહીંયા હું લખી કાઢું મૂલ્ય બદલાય. વેગનું મૂલ્ય બદલાય એટલે કે હું 30 ની સ્પીડે જાઉં, 40, 50, 60 એમ કરું તો મૂલ્ય બદલાય તો વેગમાં ફેરફાર થાય, પ્રવેગી ગતિ કહેવાય. દિશા બદલાય તો તે વેગમાં ફેરફાર થાય, પ્રવેગી ગતિ કહેવાય. અને બંને બદલાય તો પણ વેગમાં ફેરફાર થાય અને પ્રવેગી ગતિ કહેવાય. હવે મારો તમને પ્રશ્ન એ છે, ધ્યાનથી કાન ખોલીને સાંભળજો. હવે મારો તમને પ્રશ્ન એ છે કે નિયમિત વર્તુળાકાર ગતિ પ્રવેગી ગતિ છે શા માટે? છે કે નહીં? શા માટે? પહેલા તો નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું એ હું તમને કહી દઉં. નિયમિત વર્તુળાકાર ગતિ આપણે કોને કહીએ? નિયમિત વર્તુળાકાર ગતિ તો કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ. વર્તુળાકાર માર્ગ પર થતી ગતિ. એક ઉદાહરણ લઈએ આપણે. તમે પંખો ચાલુ કર્યો 3 ઉપર પંખો છે, આમ ફરતો હશે. પંખાનું કોઈ એક બિંદુ તમે લઈ લો, કોઈ એક બિંદુ પસંદ કરી લો, પાંખિયાનો છેડો પસંદ કરી લો, એ આમ ફરતો હશે. એને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. નિયમિત વર્તુળાકાર ગતિ એટલે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર થતી ગતિ. તમે લંગરિયું બનાવ્યું અને લંગરિયાને તમે આમ ફેરવો છો, ફાસ્ટ ધીમું નહીં, કોન્સ્ટન્ટ 20 ની સ્પીડે તો 20 ની. તમે સ્કૂટર લઈને ગયા, ક્યાં ગયા? ક્રેસન્ટ ગયા અહીંયા. અને ક્રેસન્ટ તમે સ્કૂટર લઈને 30 ની સ્પીડે ચક્કર કાઢો છો, 30 ની સ્પીડે ગોળ ફરો, વર્તુળાકાર ગતિ. તો મારો તમને પ્રશ્ન એ છે કે બોલો, વર્તુળાકાર ગતિ પ્રવેગી ગતિ છે કે નહીં? હા કે ના? અને શા માટે? હા કે ના? શા માટે? બોલો. ના. બરાબર. અડધા કહેશે હા, અડધા કહેશે ના. એનો મતલબ અડધાનો જવાબ સાચો, અડધાનો જવાબ ખોટો. તો કયો જવાબ સાચો ને કયો જવાબ ખોટો? તો ભાઈ જવાબ છે હા. નિયમિત વર્તુળાકાર ગતિ એ પ્રવેગી ગતિ છે. કેમ પ્રવેગી ગતિ છે સાહેબ? પ્રવેગી ગતિ છે. પહેલું તો હા, પ્રવેગી ગતિ છે. બરાબર. કેમ પ્રવેગી ગતિ છે સમજો. કોઈ પદાર્થ આવી રીતે વર્તુળાકાર ગતિ કરે છે 30 ની સ્પીડથી, માનો કે 30 કિલોમીટર પ્રતિ કલાકથી કોઈ પદાર્થ સાહેબ આમ ગોળ તો ને કહેવાય વર્તુળાકાર ગતિ કરે છે. તો સાહેબ એના ઝડપનું મૂલ્ય બદલાય છે? તો કે ના. શું એની દિશા બદલાય છે? હા, દિશા બદલાય છે. કેમ? તો કે જો સાહેબ, આ બિંદુએ દિશા આમ, આ બિંદુએ દિશા આમ, આ બિંદુએ દિશા આમ, આ બિંદુ ઉપર દિશા આમ, આ બિંદુએ દિશા આમ. તો દિશા બદલાણી તો વેગમાં ફેરફાર થયો, અને વેગમાં ફેરફાર થયો તો પ્રવેગી ગતિ કહેવાય. બોલો, અહીં સુધી ક્લિયર છે બધાને? ખ્યાલ આવ્યો બધાને બેટા? સરસ, ખૂબ સરસ. તો 2 ટોપિક આપણે અત્યારે સમજ્યા. પહેલું સમજ્યા આપણે કે વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ જરૂરી છે. આ કેન્દ્રગામી બળ કોણ કયા કિસ્સામાં પ્રોવાઈડ કરે એના આપણે વાત કરી.
પછી આપણે વાત કરી કે પ્રવેગી ગતિ કોને કહેવાય? પ્રવેગનું સૂત્ર શું થાય? વેગ કઈ રીતે બદલાય? અને નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ એ પ્રવેગી ગતિ કરે છે. આ વાત આપણે કરી. બરાબર? ચાલો હવે જુઓ, હવે આપણો બહુ અગત્યનો પ્રશ્ન આવ્યો, એ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. બોલો, અહીં સુધી બધાને ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ચાલો હવેનો પ્રશ્ન, આના ઉપરથી દાખલા પૂછાય, આની સૂત્ર તારવણી પૂછાય છે. એકદમ સરળ છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ એકદમ સરળ છે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. આપણે છે એ ચંદ્ર, મંગળ, શનિ, આ તે જેટલા દુનિયામાં જેટલા પદાર્થ છે ને બધાને આપણે બધા ઉપર આકર્ષણ બળ લગાડીએ. જે પદાર્થો વચ્ચે દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય ને વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આ બળ બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. એવું બધું અહીંયા લખ્યું છે, એને આપણે અલગથી પેજમાં સમજી લઈએ. ચાલો પહેલા તો હું આની પહેલા તમને સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ સમજાવી દઉં. ચાલો, સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ એવું કેટલાને ખબર પડે? સમપ્રમાણ અને બીજું એ છે વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ. ચાલો, સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ તમને ખબર છે કે નહીં? કયો સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ? હું સમજાવીશ તો ખરા, પણ તમને ખબર છે? હા ના, હા ના, હા હા હા, ના ના ના, કાંઈ વાંધો નહીં. ચાલો, સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ શું થાય એ આપણે પહેલા સમજી લઈએ. સમપ્રમાણનો મતલબ એવો થાય કે જો એક વધે તો બીજું વધે અને એક ઘટે તો બીજું ઘટે. આને સમપ્રમાણ કહેવાય. એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. જેમ કે જો તમારી મહેનત વધે તો તમારું પરિણામ છે એ વધે. તો તમારું મહેનત અને પરિણામ સમપ્રમાણમાં કહેવાય. મહેનત વધે, પરિણામ વધે, મહેનત ઘટે, પરિણામ ઘટે. સમપ્રમાણ. એને આવી રીતે લખાય, ગણિતની ભાષામાં એને આમ લખાય કે A is directly proportional to B. કે કોઈ વસ્તુ A છે એ B ના સમપ્રમાણમાં છે. આ જે નિશાની છે એને સમપ્રમાણતાની નિશાની કહેવાય. આ જે નિશાની તમને બતાવી છે એને સમપ્રમાણતાની નિશાની કહેવાય. સમપ્રમાણતા, પ્રપોર્શનલ. બરાબર? આને વંચાય શું? A ચલે છે B. આને વંચાય A ચલે છે B. અંગ્રેજીમાં આને વંચાય A is in direct proportion with B. A is in direct proportion with B. તો આને કહેવાય સમપ્રમાણતાને. બરાબર? એક વધે તો બીજું વધે. વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય? વ્યસ્ત પ્રમાણ તો કે એક વધે તો બીજું ઘટે, અને એક ઘટે તો બીજું વધે. ઊંધું થાય ટૂંકમાં. એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. જેમ કે તમે વિચારો કે સ્વચ્છતા અને માંદગી એ વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. સ્વચ્છતા અને માંદગી વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. સ્વચ્છતા વધે તો માંદગી ઘટે, સ્વચ્છતા ઘટે તો માંદગી વધે. સ્વચ્છતા ઘટે તો માંદગી વધે. અથવા તમારી બેદરકારી એ તમારા પરિણામના વ્યસ્ત પ્રમાણમાં છે. બેદરકારી વધે તો પરિણામ ઘટે, બેદરકારી ઘટે તો પરિણામ વધે. સમજણ? આ વ્યસ્ત પ્રમાણને ગણિતની ભાષામાં કેમ લખાય? આમ, A is directly proportional to 1/B. A ચલે છે 1/B. અથવા એમ કહેવાય A B ના વ્યસ્ત પ્રમાણમાં છે. A B ના આ નિશાની તો સમપ્રમાણતાની જ છે, પણ આ છેદમાં લખ્યું ને એટલે વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. બોલો, અહીં સુધીનું ખ્યાલ આવ્યો બેટા?
અહીં સુધી ખબર પડી બધાને? સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ ના બધા ઉપર સેમ ન લાગે હો પૃથ્વીબેન, આપણે સમજીએ હમણાં દાખલા ગણશું એટલે તમને ખબર પડશે, પણ આટલું સમજણ સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ ખબર પડી. હાલ તો હવે આપણે જે બાકીની બધી ચર્ચાઓ કરી શકશું, જે આપણો મેઇન અગત્યનો ટોપિક છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ કોના દ્વારા આપવામાં આવ્યો? ન્યૂટન દ્વારા આપવામાં આવ્યો. શું કહે છે કે નિયમનું વિધાન આવું છે, સમજો 2 મિનિટ બેટા, સમજો શાંતિથી. વિધાન આવું છે કે બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય તેના દળના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાંચજો અને 2 વાર વાંચજો, શાંતિથી વિધાન વાંચજો. અને તેની દિશા બંને પદાર્થના કેન્દ્રને જોડતી દિશામાં હોય છે. શાંતિથી 2 વખત આ વિધાન વાંચો. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય તે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને તેની દિશા બંને પદાર્થોના કેન્દ્રને જોડતી દિશામાં હોય છે. 2, 4, 5 વાર તમે આને વાંચશો એટલે તમને ખબર પડશે. અત્યારે બેટા ક્લિયર દેખાતું હોય કઈ વાંધો નહીં, તમને મારો અવાજ સાંભળજો ખાલી. આપણે હવે વધારે વાર નથી, 2 મિનિટ ખાલી 2 મિનિટ. હું ફરી વાર પાછો કાલ સમજાવીશ. નો સંભળાય નો દેખાય તો એ કઈ ચિંતા ન કરો, 2 મિનિટ ખાલી આપો. હું જે બોલું એ સાંભળો અને પીડીએફ તો હું મોકલી શકતે, બરાબર? ચિંતા ન કરો, હું ફરી વાર કાલ પાછું આ સમજાવીશ તે તમને. જો 2 પદાર્થો આપણે લઈએ, કોઈ પણ 2 પદાર્થ આપણે લઈએ. ધારો કે આ એક પદાર્થ મોટો પદાર્થ છે જેનું દળ કેપિટલ M છે, અને આ એક નાનો પદાર્થ છે જેનું દળ સ્મોલ m છે. આ 2 પદાર્થો વચ્ચેનું અંતર ધારો કે સ્મોલ d જેટલું છે. 2 પદાર્થો વચ્ચેનું અંતર સ્મોલ d છે. આ 2 પદાર્થો, તો આ 2 ની વચ્ચે જે બળ લાગે એનું સૂત્ર આપણે તારવવાનું છે. કઈ વાંધો નહીં, ચાલો. તો અત્યારે આપણે આ નિયમ નથી સમજતા, આને આપણે પેન્ડિંગ રાખીએ, આવતીકાલે સમજશું, કેમ કે લાંબો છે, મારે તમને સમજાવવું પડશે વધારે. તો કઈ વાંધો નહીં બેટા, આટલું કામ આપણે હાલ પૂરતું રાખીએ. ઘરકામમાં તમે શાંતિથી પહેલું પેજ અને બીજું પેજ એ વાંચજો, અને આજે જે આપણે સમજ્યા એને પણ તમે વાંચજો. હું PDF મોકલું છું અને એને સમજવાનો પ્રયત્ન કરજો, અને એક વાર ફરજિયાત રફ બુકમાં લખજો. પહેલું પેજ અને બીજું પેજ, એમાં જે અગત્યના મુદ્દાઓ તમને વાંચતા લાગે એ લખજો. તમારી પાસે કઈ સાહિત્ય પડ્યું હોય તો આ પહેલા 2 પેજમાંથી કેવા પ્રશ્નો બની શકે એ એમાં છે, જે આપણે ચર્ચા કરી જ છે, બરાબર? આટલું આપણે કામ કરશું, બરાબર? તો આ નિયમ જે નવો છે એને હવે અત્યારે નથી સમજતા કાંઈ, કેમ કે મોટો છે, અગત્યનો છે અને સમય લાગશે, એટલે આપણી પાસે સમય છે નહીં. તો આટલું કામ આપણે આજે રાખીએ, બરાબર? તો ફરીવાર આપણે આવતીકાલે મળીએ ત્યારે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ સમજવાનો છે, બરાબર? એમાં નોટ, પેન, પેન્સિલ, એમાં ગણતરીની જરૂર પડશે. વાર્તાની જેમ કથા શ્રવણ કરતા હોય એમ એ ટોપિક નહીં થઈ શકે, બરાબર? તો આટલું કામ આપણે આજે રાખીએ, બરાબર? તો ફરી પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.